મિત્રો અત્યારે જે પરિસ્થિતિ અહીંયા થાય છે ને એટલી બીક લાગે છે કેમ કે જંગલની અંદર અમારી સિવાય કોઈ છે નહીં. તો જંગલની અંદર અમારી વેગેનાર કાર પાર્ક છે ને આજે આપણે રહેવાનો પ્રોગ્રામ આવ્યા છે. અત્યારે क्या 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 क्रोकोडाइल हाँ 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 जो तो खरी મિત્રો ગુજુ કપલ ટ્રાવેલર ફાઇનલી નીકળી ચૂક્યા છે એક નવી જ ટ્રીપ ઉપર. અત્યારે અમારે વેગેનાર કારનું હરતું ફરતું ઘર લઈને નીકળ્યા છીએ અમે આકોલવાડી એટલે કે સાસણગીરની અંદર જંગલની અંદર. અમે અમારા વેગેનાર કારને હરતા ફરતા ઘરમાં રહેવાના છીએ, ખાવા પીવાનું બનાવવાના છીએ અને મોજ કરવાના છીએ. તો અમારા વિડીયો ઉપર તમે એમને રહેજો કેમ કે આ વિડીયો ફૂલ એડવેન્ચર વાળો થવાનો છે અને તમને મોજ અને જલસો પડી જશે. તો વિડીયો આખો જોજો અને તમને જો મજા ન આવે તમારા પૈસા પાછા. મિત્રો આપણને જ્યારે આ રોડ ઉપર નીકળીને ત્યારે થોડુંક અજુગતું લાગે છે કેમ કે આ જાનવર છે જે એનિમલ છે એ રોડ ઉપર આ રીતે કઈ રીતે આવી જતા હશે. તમે જો આખું મતલબ બધા એ રીતે બેઠા છે અને કોઈને બીક પણ નથી. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક ડાઉટ લાગે કે આ રોડ ઉપર આ રીતે કઈ રીતે બેઠા છે. તમે જોજો આખા રોડ ઉપર જે રીતે ગાયો આવી જાય છે. મેં તો ઘણું જોયું કે ભાઈ આ રીતે આ કંઈક ડાઉટફુલ છે કેમ કે આ આખા રોડ ઉપર આ જ રીતે ઘૂમટો કરીને બધી ગાયો બેઠી છે. ઘણી ઘર તો ડિવાઈડર ઉપર એ રીતે આમ પગ રાખીને બેઠી હોય તો આમાં ડાઉટ તો જાય છે કેમ કે આ રીતે ગાયું એમને આપણી કરતાં તો ક્યાંય ભાન હોય છે. વરસાદ પછી ફરવાની તો મજા જ અલગ હોય. આમ આંખને એવી ટાઢક પહોંચે ને કેમ કે જે વાતાવરણ થઈ ગયું હોય અને આ રીતે આપણે આપણી કાર લઈને નીકળ્યા હોય પછી તો મજા જ अलग હોય. हेलो गाइस, तो फाइनली अभी हम सासणगीर के अंदर क्रोकोडाइल झील के पास पहुंच गए. यहाँ पे अभी बारिश अच्छी हो चुकी है तो आप एक बार मेरे पीछे झील देखें. यहाँ पे दोस्तों गाड़ी आने की थोड़ी प्रॉब्लम है इसलिए यहाँ पे कैंपिंग नहीं हो सकती. बट अगर आपके पास छोटा चूल्हा वगैरह है तो यहाँ से आराम से बैठ के चाय पानी बनाओ. बट यहाँ पे दिक्कत ये है, यहाँ क्रोकोडाइल झील है, इसका नाम ही है क्रोकोडाइल झील. क्या 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 क्रोकोडाइल. तो मेरी इंग्लिश तो है ही हाँ क्रोकोडाइल. तो मेरी इंग्लिश तो है ही अच्छी. तो आप यहाँ पे देख लीजिए अच्छी सी लोकेशन है. यहाँ पे आए मज़े कीजिए. और अभी हम थोड़ी फोटो वोटो खींचाते और थोड़ी देर में काजू आपको फिर से अपने किचन में मिलती है. જો તો ખરી મિત્રો અત્યારે તમે જે બહાર નીકળો ને અત્યારે વરસાદ પછી સાસણગીર તો તમને મજા જ આવી જાય કેમ કે જ્યાં જોઉં ને ત્યાં લીલોતરી અને જંગલ તો આમ કે આમ ખીલી ઉઠે છે. આખી લીલી ચાદર આપણે છે ને પહાડ ઉપર છવાઈ ગયું એવું લાગે અને અહીંયા ક્યાંક આપણને દીપડો કે સિંહ નાનું એવું દેખાઈ જાય. મોજે જ પડે. આ વિડીયો ઉપર તમે ભાઈના રહેજો કેમ કે જો આજે આખો દી આપણે જંગલની અંદર રહેવાનું છે અને એ પણ આપણી વેગેનાર ગાડીમાં. તો અમારા વિડીયો ઉપર તમે જોતા રહેજો કેમ કે પછી કહેતા નહીં ચૂકી ગયા. અને હવે જો સારું લાગે ને તો આપણા ફેમિલી મેમ્બરને બધાને આપણો વિડીયો મોકલી દો અને લાઈક શેર જે આ બધા કહેતા હોય એવું કરી નાખજો. બાકી હર હર મહાદેવ. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ સાસણગીરના ગેટ ઉપર. તો હવે ગીરની મજા લઈ છે. આ ગીરના રસ્તા આવી ગયા છે અને તમને એક ખાસ વાત કહી દઉં, હવે ક્યારે સાસણગીર જાઓ ને તો જેવો ગેટની અંદર તમે એન્ટર થાવ એટલે તમને આ થાંભલા ઉપર ગ્રીન કલરમાં કંઈક લખેલા બોર્ડ હશે. એ તમારો સ્પીડોમીટર છે જે તમારી કારની સ્પીડ માપે છે અને અહીંયા 30ની સ્પીડે જ ગાડી હકાવવાની. આ ગાડી હલાવતા અમને કંઈક દેખાઈ ગયું હતું. જો ચંદન ગો આમ તો કદાચ બધાએ જોઈ જ હશે પણ અમને કંઈક લાગ્યું કે ના શૂટ કરવા જેવું છે તો તમને અમે શાંતિથી દેખાડી. તમે આમ જો કેવી આ ચંદન ગો છે, ડાયનાસોરની જંગલની અંદર જાય છે. જો આ મેઇન રોડ આપણે સાઈડમાં રહી છે ને જંગલની અંદર આપણી ગાડી ઊભી રાખવાની છે. જ્યાં સારું લોકેશન મળે ને ત્યાં આપણે ગાડી કરી પાર્ક અને કરી કેમ્પિંગ. ચાલો
જેમ જેમ અમે આગળ વધતા ગયા રાત ક્યારે થઈ ગઈ ખબર જ ન પડી અને અંધારું પણ થઈ ગયું અને વરસાદ લીધે તમે રોડ ઉપર જો એટલો કીચડ. એક તો આપણી પાસે વેગેનાર ગાડીના ટાયર હાવ નાના એવી બીક લાગતી હતી કે આ કીચડમાં ફસાઈ ન જાય. પછી આપણે ટ્રેક્ટર બોલાવવું પડે કેમ કે આ ગાડી કાઢવી કેમ. અમને ડર તો લાગતો હતો પણ પછી મહાદેવનું નામ લઈને ધીમે ધીમે આગળ વધી જઈ. શ્રાવણ મહિનો છે, મહાદેવ આપણી ભેગા જ છે. તમે આમ જો ચારેય કોર તમને દેખાતું હોય ને તો એકદમ ઘનઘોર મિત્રો આ કેવું ઘનઘોર જંગલ છે. તમે જો અહીંયા રાતે તો આપણી એટલી બીક લાગે અને અહીંયા જંગલની અંદર અમારી વેગેનાર કાર પાર્ક છે ને આજે આપણે રહેવાનો પ્રોગ્રામ અહીંયા છે. અત્યારે અમે સાસણગીરની અંદર આકોલવાડીની અંદર એક સારી એવી જગ્યા છે ત્યાં અમે જંગલની અંદર કાર કેમ્પિંગ કરવાનું વિચાર્યું છે. અહીંયા જો કાજુ એ અત્યારે ડુંગળી ને બટેકા ને બધું સુધારીને અત્યારે બનાવે છે આલુ પરોઠી માટેનો સ્વાદિષ્ટ મસાલો. તો અહીંયા અમે કાર કેમ્પિંગ કરશું અને અહીંયા આલુ પરોઠાની અહીંયા પાર્ટી અમે કરશું. અને બાકી તમે જો આ કેવો વડલો છે ભાઈ, આ તો બીક લાગે પણ આપણે તો અહીંયા જો આપણું હરતું ફરતું ઘર આપણું વેગેનાર કાર આપણી ભેગી છે. હમણાં ફટાફટ કાજુ આલુ પરોઠા બનાવી અને વેગેનાર કાર અંદર કરીને સૂઈ જઈશું અને વહેલી પડે હવાર ને હર હર મહાદેવ. બાકી તમે જો આ જંગલ જો અહીંયા બીક લાગે. અહીંયા અમારું ડાઇનિંગ ટેબલ છે અને અહીંયા સમજો અવાજ જો અહીંયા એટલી બીક લાગે છે મિત્રો. પણ અત્યારે મહાદેવની આપણી ઉપર દયા અને અહીંયા આપણે કાજુ બનાવી રાખે છે આલુ પરોઠા એની માટેની તૈયારી હાલે છે. તો આવું સ્વાદિષ્ટ ખાવાનું બનતું હોય આપણા ઘરની અંદર અને કોઈ ન આવે એવું તો ન હોય તો જંગલમાં આવે તો વેલકમ કરશું. બીજું તો હું બાકી થાય જોયું જાય. અને અહીંયા જો અત્યારે હાઈ ક્લાસ મિત્રો અત્યારે જે પરિસ્થિતિ અહીંયા થાય છે ને એટલી બીક લાગે છે કેમ કે જંગલની અંદર અમારી સિવાય કોઈ છે નહીં. તો અહીંયા ડર તો લાગવાનો જ છે પણ મજા પણ એટલી જ આવે છે કે આવા જંગલમાં રહેવાના મોકા ક્યારેક જ મળતો હોય ને આજે આપણને મળ્યો છે. અને અહીંયા કાજુ આલુ પરોઠા બનાવે છે. અહીંયા આપણી ડાઇનિંગ ટેબલ પણ લાગી ગઈ છે ને આહા જંગલની અંદર મોજ જ અલગ હોય છે. મિત્રો તમને આવો આપણો ઘર જેવો આલુ પરોઠો મળી જાય ને જો આ કેટલો આપણે મસાલોથી ભરપૂર છે. અને અહીંયા આલુ પરોઠા ખાવાની મજા આપણે અહીંયા લુપ્ત લેશું. અને અત્યારે હવે આપણે ફાઇનલ પોઝિશન ઉપર આવી ગયા છીએ કે હવે આપણે એન્ડ આવી ગયો. આલુ પરોઠા કાજુ ફાઇનલી બનાવી અને આપણને ખવડાવવા તૈયાર છે. તો અહીંયા ડાઇનિંગ ટેબલ આપણું લાગી ગયું છે. તો હાલો આપણે આનંદ લઈ આનો. ખાધું દન ફાઇનલી તો અત્યારે અમારે વેગેનાર ગાડીમાં અમારો બેડ લાગી ચૂક્યો છે. તો અમે જઈશું સુવા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરો.